દશેરાના દિવસે બહુચર માતાજીને નવલખો હાર પહેરાવવામાં આવ્યો. માતાજીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી ગાયકવાડ સરકાર વખતની પરંપરાને આજે પણ મંદિર પ્રશાસને જાળવી રાખી છે. આ નવલખા હારની વિશેષતા એ છે કે તેની અંદાજિત કિંમત ₹300 કરોડથી પણ વધુ આંકવામાં આવી રહી છે, જેને પોલીસની સુરક્ષા વચ્ચે વર્ષમાં માત્ર એક જ વાર સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કાઢવામાં આવે છે અને દશેરાના દિવસે જ માતાજીને આ નવલખો હાર પહેરાવવામાં આવે છે. માનાજીરાવ ગાયકવાડે 1839માં માતાજીને આ નવલખો હાર ભેટ ધર્યો હતો. ત્યારથી દર વર્ષે દશેરાના દિવસે જ આ હાર માતાજીને પહેરાવવાની પરંપરા અવિરત ચાલતી આવી છે. નવલખા હારના ઇતિહાસ પર નજર કરીએ તો લગભગ 300 વર્ષ પૂર્વે માનાજીરાવ ગાયકવાડને પાઠાનો રોગ મટી જતા તેમણે માતાજીને આ હાર ભેટ આપ્યો હતો. તે સમયે તેનું મૂલ્ય 9 લાખ રૂપિયા હતું, જેથી તે નવલખો હાર તરીકે ઓળખાયો. પણ સમય જતા હારનું મૂલ્ય આજે ₹300 કરોડથી વધુનું થયું છે. આ હાર પ્રથમ નજરે ભલે સામાન્ય લાગે, પરંતુ લીલા, વાદળી અને સફેદ રંગના લીલમથી તૈયાર થયેલો આ હાર નજીકથી જોનારને અચંબિત કરી દે છે. હારમાં જડાયેલા પ્રત્યેક નિલમનું મૂલ્ય કરોડો રૂપિયામાં છે. આ કારણસર જ આ હાર આખું વર્ષ સલામત સ્થળે રાખવામાં આવે છે અને દશેરાના દિવસે જ મંદિરના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જ તેને માતાજીના શણગારમાં લેવાય છે. ત્યારે આ નવલખા હારને જોવાની ભક્તો માટે એક અનોખી અને યાદગાર ક્ષણ બની જાય છે. દેવી દેવતાઓના ચરણે ભેટ ધરાવવાની પ્રથા વર્ષો જૂની છે, પરંતુ સમગ્ર ગુજરાતના મંદિરોમાં સૌથી મોંઘી ભેટ પૈકીની એક આ નવલખો હાર બહુચરાજી મંદિરને પ્રાપ્ત થયેલ છે. આ જ કારણે બહુચરાજી મંદિરની કુલ સંપત્તિ આજે કરોડોને આંબી ગઈ છે અને મા બહુચરનું આ ધામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.